હાય ગાઈસ, તો બેક ટુ માય ચેનલ. આજ આપણે જઈશું ખજૂરભાઈને મળવા. આપણા પ્રિય ખજૂરભાઈ આવી ગયા છે. આપણી વચ્ચે સ્ટેજ ઉપર આવી રહ્યા છે ત્યારે આપ સૌ બધાય માતાજીનો ભોળાનાથનો જય જયકાર કરશું. હર હર મહાદેવ. જગદંબાઓ રસોડામાં તમારી આટું ભાખરી બનાવે એની તમને કદર નથી ને બા કદર? જોરથી બોલો. આજો ના પડી માડી લાકડી લઈને ધોઈ ન ખાય એમ નો ભાઈ, એમ ભાઈડા માર નો ખાયો વાલા. બોલો એ વાતે હેસી કેમ કે મારા લગન છે ને તું પાછી આવી વાતો કરે મારે ડખાતા હે. બધું કેવું પડે મારે. પણ આજે ખાસ અમે આવ્યા છીએ તમામ જેટલા પણ ગુજરાતીઓ છે તમામ લોકોને ખાસ કહેવાનું, અને અમારી માતાને બહેનોને તો ખાસ કહેવાનું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ જોવું જોઈએ ભાઈ. હા તો કયો હારું આ 5 નો આવ્યો 15 નો ન ઉપડત. પણ તમામ ગુજરાતીઓનો હંમેશા પ્રેમ છે. તમામ ઓહો તલવારે આવી ગઈ, કાંઈ ઘટે નહીં યાર. હાલો કરીએ બાકા શીખી. વાહ ભાઈ વાહ. કોના બાપુ બનાવે છે ભાઈ? જોરદાર તાળી થઈ જાય ભાઈ. ક્યાં વાત છે? આમ થોડા આમાં જવાય. પેલા તલવારું ખોલતા નહીં, ખોટો કોપીરાઈટ લાગી જાય. વાહ ભાઈ વાહ. બોલો અંબે માત. ભાઈ ખજૂરભાઈ, લાલાભાઈ આ જોઈને એટલે ખબર પડી કે બરવાડામાં કોઈ બાંધવા કેમ નથી આવતું. હે હાલતા ચાલતા તલવારોની દુકાનો અહીંયા કોઈ પગ મૂકી કે કોઈ બાંધવાય ન જઈ કે. અને હિસ્ટોરિકલ નગરી, આ બહુ સત્ય વાત કરું. તમે બધાએ બરવાડામાં જન્મ લીધો, તમે બધા બહુ લકી કહેવાઓ કે તમે બરવાડા જેવી ધરામાં રહો છો. આ તમે ગેટ જોવો વાલાઓ. આ હા માઈક તમારું ઉપડી ગયું. આ ગેટ જોઈને તમને હેલો આ ગેટ જોઈને તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ. જોરદાર તાળી થઈ જાય ગેટ માટે. અને આ માઈક વાળા માટે હોત જોરદાર તાળી થઈ જાય. કાર્યક્રમ પતે પછી મને જરા મળજો વાહે. ભાઈ ઘર ધડીનું છે. ઓહો તો વાંધો નહીં. પણ તમામ ગુજરાતીઓનો ભાઈ મારો આજે એક હમણાં વિડીયો આવવાનો છે, જોવો છો ને મારી સિરીઝ લગનની? આ તમારી હાટું પડીને બનાવી છો, મહેનત કરી છે એટલે પાછા જોજો કોમેડી વિડીયો. પણ તમામ બરવાડા વાળાનો ખૂબ પ્રેમ છે અને આજે ખાસ બરવાડામાં આવ્યા છીએ. ગુજરાતીઓને સારું ખવડાવવાનો આગ્રહ છે
હંમેશા કહું છું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના છે વાલાઓ. અને અત્યારે જે ભેળસેળિયું તેલ આ હરેક લોકોને સમજવા જેવી વાત કહું છું તમને આજે કે આપણે આપણા જીવનમાં જે મળ્યું એ ઉપાડી જ લીધું છે. ખાવામાં ક્યારે એ વિચાર નથી કર્યો કે ભાઈ આ ખાવાનું કેવું છે. તમે કદાચ ભજીયા બનાવી નાખો તમારી ઘરે તો આપણે બહેનો બધા શું કહે ભાઈ ભજીયા થોડા કાચા છે ને કાં શું કહે કે ભાઈ મીઠું ઓછું છે. પણ ક્યારેય જે ભજીયા જેનાથી બને છે જે તેલના લીધે એનો ક્યારેય આપણે વાંક જ નથી કાઢ્યો. આખી જિંદગી આપણે પામોલી અને કપાસિયા ખાધા જ રાખ્યું. પછી આપણે ગુજરાતના તમામ ફરસાણવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે તમે તેલ જેટલું કાળું તેલ થાય યાદ રાખજો. આવનારા સમયમાં ખજૂરભાઈને યાદ રાખશો તમે કે કોઈ પણ ભજીયા હોય, સમોસા હોય, ફાફડા હોય, ગાંઠિયા હોય, તેલમાં કદાચ 5 વાર તળો, 6 વાર તળો, પછી તેલ કાળું થઈ જાય અને કાળા તેલમાં આ બધી વસ્તુ તળ્યા રાખો ને એ લોકો ખાય છે ને એના લીધે કેન્સર થાય છે લોકોને. આ યાદ રાખજો. આવનારા સમયમાં આની હોતન વાતો નીકળશે. એટલે સારું ખાવ. અને ગુજરાતીઓની આબોહવા પ્રમાણે આ તમામને કહું છું કે સિંગ તેલ બેસ્ટ છે. કોઈનું પણ ખાવું, એમ નથી કહેતો કે ખજૂરભાઈનું જ ખાવ તેલ, પણ સિંગ તેલ ખાવાનો આગ્રહ રાખો. આ તમામ ગુજરાતીઓને કહું છું કેમ કે આપણી આબોહવા પ્રમાણે સિંગ તેલ આપણા માટે. ઓહો, બે નીતિન ભેગા થઈ ગયા, જોરદાર તાળી થઈ જાય. વાહ. આમ મારું નામ નીતિન છે એ કોઈને ખબર નથી કેમ કે હવે બધા ખજૂરથી જ ઓળખે છે. અને મારે આવનારા સમયમાં હવે એફિડેવિટ કરાવી નાખવું છે. લાલાભાઈ કરી નાખો નામ જૈન ખજૂરભાઈ જાની. ખજૂરભાઈ કરી નાખું ને. અને લાલાભાઈ પાછા બરવાળાની અંદર આ બધા દાઢી મૂછ વાળા હો તો ડેન્જર લોકો છો. તો બાપુ સાચું છે ભાઈ, જોરદાર તાળી થઈ જાય યાર. આ તમારી કઈ ચેનલ છે? દિનેશભાઈ ખમીદાના બ્લોગ. ગુજરાતીઓને ભાઈ જેટલા બ્લોગર ગુજરાતમાં હોય, જેટલા યુટ્યુબર હોય, જેટલા ઇન્ફ્લુએન્સર હોય, તમામને કહું છું કે આવા લોકો પાછા બધે મોટા હોર્ડિંગ્સ મરાવો ને એની કરતા આવા જે પણ બ્લોગર હોય ગુજરાતની અંદર, જે પણ યુટ્યુબર હોય, જે પણ ઇન્ફ્લુએન્સર હોય, સારા ઇન્ફ્લુએન્સર, એવા લોકોને સપોર્ટ કરો. મોટા હોર્ડિંગ્સમાં પૈસા બરબાદ કરવા કરતા આવા નાના લોકોને સપોર્ટ કરજો તો એની હોતન રોજી રોટી હાલ છે ભાઈ. વાહ વાહ ભાઈ વાહ. કયો સ્ટુડિયો? હા, શું નામ? હરેશભાઈ મકવાણા માટે જોરદાર તાળી થઈ જાય. આવા હરેક લોકોને સપોર્ટ કરો યાર. ગુજરાતીઓને સપોર્ટ કરો, એકબીજાને મળીને સપોર્ટ કરો. બધા આગળ નીકળશે અને બધા આગળ નીકળશે તો ગુજરાતનો વિકાસ થાય. બેનો થાય કે નહીં? વાહ ભાઈ વાહ. અમારી બહેનોએ કહી દીધું એટલે વાત પતી ગઈ. લાલાભાઈ બીજી વસ્તુ બોલો. અહીંયા અમારે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલનો 5 લીટર એ મળે છે, 15 કેજી મળે છે. એટલે તમામ ગુજરાતીઓને ખાસ મારે કહેવાનું, આવો મેલડી એમ્પોરિયમની અંદર પોગી જાયજો મારા વાલાઓ, અને ત્યાંથી લેવાનો આગ્રહ રાખજો. અને હરેક બહેનોને કહેવાનું, ભાઈઓ તો આ ભાઈ ભટકાઈ જાય. હવે તમે ક્યાં મારા હાથ આમ ગમે ત્યાં ઉપડી જાય પાછા. પણ આખી લિંક તોડી નાખી. ફોટા પાડશું આપણે હજી. ખાસ તમામ ગુજરાતીઓને કહેવાનું કે ભાઈ, બહેનોને ખાસ કહેવાનું, ભાઈઓ તો રસોડામાં ભાખરી નથી બનાવતા, પણ બહેનોને ખાસ કહેવાનું કે ઘરવાળાને કહેજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ જ આવશે. અને જેટલા પણ લોકો આજે ખાસ તડકામાં મારા માટે આવ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર. અડધી કલાક પછી અમારો એક કોમેડી વિડીયો આવવાનો છે, ખાસ એ જોવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો બરવાળા, એટલે હું હરેક કમેન્ટો વાંચું છું. યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એટલે યુટ્યુબમાં ને ફેસબુકમાં જઈને કમેન્ટ કરજો જય બરવાળા લખશો કે નહીં? કલાકમાં વિડીયો આવે છે અમારો, સપોર્ટ કરતા રહેજો. હવે જાઉં છું અંદર દુકાનમાં. ફરી પાછો તમામ ગુજરાતીઓને કહું છું કે ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ લેતા રહેજો. એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અડધા લોકો આપણી પહેલા મૂકી ગઈ દુકાને. शिवनी चाले के सरदार
કેમ છો બરવાડા? ઓહો, સન્માન વિધિ હવે પછી રાખજો. આ બધા વાતો કરવાની છે. ભાઈ કેમ છો બરવાડા? હલો હલો, શેલ પતી ગયા કે હું આના? આપણે અહીંયા આવી એટલે સેલે પૂરા થઈ જાય હો. પણ બરવાડામાં આવીને એ મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તલવારું વતન મળે છે ને? લાલાભાઈ 2-3 તલવારો લેતી જ આવી છો. ક્ષત્રિયોની નગરી એટલે બરવાડા, મોજીલાવની નગરી એટલે બરવાડા. પણ આ લાલાભાઈ તો ધાબે ચડી ગયા. વાહ, જોજો લહરી નેઠા નહીં આવતા. કાંઈક ભણજો હો પાછા. કેમ કે જે છોકરાઓ જીવનમાં ભણે ઈ કાંઈક કરે. સોશિયલ મીડિયાનો જમાનો છે ને, એમ સમજતા હો કે આપણે ભણશું નહીં ને આગળ નીકળી જાવ તો એ છોકરાઓ એમમાં રહેતા નહીં હો. ગુજરાતના હરેક છોકરાને કહેવાનું, હરેક બહેનોને કહેવાનું કે જીવનમાં ભણો, આગળ વધો, પછી સોશિયલ મીડિયામાં આવો. ઘણા લોકો મને કહેતા હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ આગળ નીકળી જાય તો કેમ થાય? પણ મેં કીધું ભાઈ જીવનમાં પહેલા મા બાપ મજૂરી કરીને તમને ભણાવતા હોય તો પહેલા ભણો, પછી જીવનમાં કાંઈ કરો. ભણ્યા વગર જીવનમાં કાંઈ નથી વાલાઓ. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તમે ધ્યાનમાં જ છો મારા, આજે ગયા જ નથી.